હા ગંગા, અમને જરૂર ત્યાગ કરી. રંગ છે એને ઓલી ઓગાડ્યું ને ઓલી ઓલી પાછી આવી ગઈ. શું ક્યારનું આખત? તું તો આટલું બોલી ગયો કે એમાંથી કાંઈ પણ સમજાણું હોય તો મને મારા બાપ ના સમ. કઈ ના સમજ્યું? નહીં. અરે હું એમ કેતો હતો કે કિશને ઢોલ વગાડ્યો, ગંગાની આંખો પાછી. ધાર કે હું આંધળી થાવતો, તને તો ઢોલ વગાડતા આવડતું નથી ને હું કાયમ ની આંધળી જ રહેત. કારણ કે હું ઓલિયામાં બેઠું જ નહીં. ઓલિયામાં એટલે ચકડોળમાં. ધાર કે બેઠો જ તો ઓલું તૂટે નહીં. ઓલ્યું? હા, ચકડોળ નું ખાનું. ને ધાર કે તૂટ્યું તો તું ઓલું કરવા આવે નહીં. ઓલ્યું? હા, ઉગાડવા. ધાર કે હું ઉગાડવા આવી ને આંધળી થાય તો હું ઓલો વગાડું નહીં. ઓલ્યું? ઢોલ. પણ તારે આંગણે ઓલી વગાડાવું. ઓલી? આ શરણાઈ લગન ની. અરે અરે ઓલી ઓલું કીધા વગર ક્યાં આલી? ઉભી તો લે કહું, મારા જેવી આંધળી હારે કયો મૂરખ પેણમાં તૈયાર થાય? છેક ઓલો. ઓલ્યો? હા, એટલે હું પોતે. સાચે? અરે ગાંડી, અરે મારી જમકુડી, હું તને મારા સાચા ઓલાથી ઓલો કરું છું. ઓલિયાથી ઓલ્યો? હા, એટલે સાચા હૃદયથી પ્રેમ કરું છું. કહું છું હાલે આપણે ઓલું કરીએ. અરે 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 ઓલાની હા પડ્યા વગર ક્યાં હાલી? અરે પણ શેની હા? અરે પણ શેની આ શું? લગનની. હા, મારા બાપુને પૂછવા આવજે. એ ના નહીં પાડે પછી કે ત્યારે. હા, ત્યારે ઓલી ને ઓલી બે લઈને આવીશ. ઓલી ને ઓલી એટલે જાન ને શરણાય. પછી આપણા ઘરમાં નકરા ઓલે ઓલા જ હશે. ઓલી ઓલી શું? ઓલે ઓલા એટલે જોઈએ છોકરા. એ બે ઉવા ઉવા, તે બે ઉવા ઉવા, તે બે ઉવા ઉવા. રામ રામ કાકા. ઠાકોર સાહેબ, આવો પધારો. આજ તો અમારું આંગણું પાવન કર્યું. અરે ઠાકોર ની વાત સાંભળી અને તમારું જીવતર પાવન થઈ જશે, સમજ્યા કે નહીં? ઇન્દ્ર બાપુ તમારી ગંગા હારે લગ્ન કરવા માંગે છે. લગ્ન ધન કરી ધન પાક અમારા. ઠાકોર, મારી ગંગા તમારી લાયક નથી. તારે નહીં, મારે જોવાનું સર્જન. મારી દીકરીનું મન જાળવવાનું છે. એ જો આ લગ્નમાં રાજી હશે તો જ મારી હા. નકર ના પાડીશ. મેં ચડીને ચાંદલો કરવા વાળી લક્ષ્મીને લાત મારીશ. આનું પરિણામ સારું નહીં આવે અર્જુન. જો મારી દીકરીનું મન જળવાતું હોય તો પરિણામની મને પરવા નથી. વિચાર કરીજો. જો તું આ લગ્નની ના પાડીશ તો હું મારા દેવા પેટે તારું ખેતરને ખોડું લીલામ કરાવીશ. ખેતરને ખોરડા કરતા મારે મન મારી દીકરીના હૈયાનો રાજીપો મોટો છે. અર્જુન, મારી દીકરીના લગ્ન તો હું ત્યાં જ કરીશ જ્યાં એનું મન હોય. પણ મારી નિર્દોષ પારેવા જેવી દીકરીને હું તમારા જેવા પારસીના હાથમાં તો નહીં. અર્જુન, તારી આ હિંમત! ઠાકોર, આનું પરિણામ સારું નહીં આવે. અને અર્જુન, મારી એક વાત સાંભળી લે કે જો તે ગંગાના લગ્ન બીજા કોઈ સાથે નક્કી કર્યા તો લગ્ન દિવસે જ ગંગાના કપાળનો ચાંદલો ભૂસી નાખીશ. હું એના સૌભાગ્ય કંકણના ચૂરે ચૂરા કરી નાખીશ. ગંગાના લગ્ન પછી નહીં થવા દો, નહીં થવા દો. સમજો? ખ્યાલ બુદ્ધિયા. લાયક નથી ઠાકોર. આપણી સેવાદાર છે. ક્યાં ઈ ખોરડું અને ક્યાં આપણી હવેલી? છોકરાની વાત સાચી છે બાપુ. સંબંધો સરખે વચ્ચે હોય. જમના, તું આ ઘરની ચાકડી છે અને હવેલીની અંગત બાબતમાં માથું મારવાનો તને કોઈ હાથ નથી. હદ છે બાપુ. મેં તમને એટલે કે તમે મારી નજરની સામે મોટા થયા છો. મેં આ હવેલીનું લૂણ ખાધું છે એટલે મારાથી બોલાવ્યું બાપુ. જમના, હું જાણું છું કે તારો કિશન ગંગાની હારે લગ્ન કરવા માંગે છે અને એટલા જ માટે તું મારા ને ગંગાના લગ્નની આડી આવવા માંગે છે. પણ એક વાત સમજી લે જમના, કે ગંગાના કપાળમાં જો ચાંદલો થશે
તો મારા નામનો, સમજી? પણ દીકરા, ચંદા, એક વાત સમજી લે કે વખતે કિશન આડા આવશે અને એ જો ગંગાને લગ્ન કરશે તો ભર્યા મંડપમાં હું તારા દીકરાનું મરતું ઉઠાડીશ, મરતું, સમજી? ઝૂંપડીમાં ઉછરે કે હવેલીમાં, હલકું લઈ હલકું જ રહેવાનું. તારા મનની વાત હું જાણું છું. ઠાકોરે ધમકી દીધી છે કે જો તારા લગ્ન કોઈ બીજે કરીશ તો એ આપણું ઘરદાર લીલામ કરાવશે, એમ જ ને દાદા? મને એની જરાય ચિંતા નથી. મારા આપણ તાયકાનો આધાર છે શમશાન. એવું ન બોલો દાદા, એવું ન બોલો. પણ દીકરા, ઠાકોરે તો હારે હારે એ ધમકી દીધી છે કે જો તારા લગ્ન બીજા હારે થશે તો લગ્નના માંડવામાં જ એ તારા કપાળનો ચાંદલો પૂછશે, તારા સૌભાગ્ય કંકણના ચૂરે ચૂરા કરશે, ચૂરે ચૂરા કરશે. તો મેં નક્કી કર્યું છે દાદા, અણગમતા મને ખારેના મેળાપ કરતા મન ગમતું મને ખારેનું મોત હું વધુ પસંદ કરીશ. કાં તો માંડવે ભેળા, કાં તો મોતમાં ભેળા. તારી જો આજ તૈયારી હોય તો ભલે. તારો રાજીપો એ મારો રાજીપો. ઠાકોરને ભલે જે કરવું હોય તે કરે. હું જાઉં છું કિશનની મા પાસે તારા લગ્નની વાત પાકી કર. દાદા, મારા કિશોરના લગ્ન ગંગા જોડે? ના, આ લગ્ન નહીં થાય. પણ શા માટે? માં, ગંગામાં કઈ એબ છે? એ આપણું આવવાનું સ્વભાવ એવી નથી. ગંગામાં કોઈ કેવાપણું નથી દીકરા. તો પણ કાકા, સંબંધ સરખે સરખા વચ્ચે શોભે. અમે તો હવેલીના ચાકર, તમથી નીચી જાતના, તમ જેવાના પગની રજ. ના જમના, અને રજ તો પગે કચડવા લાયક, એને માથે ન ચડાવાય. જમના, અમને એનો વાંધો નથી. પછી તું આ ખોડું ગંગાને લાયક નથી. એ તો શોભે ઠાકોરની હવેલી, અને ઠાકોર ગંગા સાથે લગ્ન કરવા રાજી છે. પણ માં, અને દીકરા, એને મને કહ્યું છે કે જો તારા અને ગંગાના લગ્ન નહીં કર્યા તો ભર્યા માંડવામાં એ તારું મળદું પાડે. અરે પાડ્યા પાડ્યા માં, મરદ કોઈ દી મગતરાણા માર્યા મરતા નથી. અને ઇન્દર મોટો ચમરબંધી હોય તો એના ઘરનો, ઈ જો મારા લગ્નની આડે આવશે ને તો મરશિયા એના ગવાશે, મારા નહીં, સમજી? પણ દીકરા, અને મોતના ભય મીંઢળ ન બાંધું તો મારી મરદાઈ લાજે માં. મોતનો ભય તને નથી પણ મને છે દીકરા. જીવન મરણ તો ભગવાનના હાથમાં છે. જો ઈ આ લગ્નમાં રાજી હશે તો ઠાકોર તારા દીકરાનો વાદ પણ વાંકો નહીં કરી શકે. નહીં કાકા, નહીં. હું મરી જઈશ પણ આ લગ્નને હા નહીં પાડું. ના ના બાપ, મારી દીકરીના સુખની ભીખ તારી પાસે માંગુ છું. દાદા, એને તારા ચરણમાં થોડી જગા થઈ છે. હા પાડી દે જમના, હા પાડી દે. હું હા પાડીશ તો લગ્નના માંડવામાં તમારી દીકરીનો ચૂરો લંધવાશે. દીકરીના સૌભાગ્ય કંકણના ચૂરે ચૂરા જોવાની તમારી તૈયારી હશે, પણ મારા દીકરાનું મળદું જોવાની મારામાં હામ નથી. પણ માં, અને જો પૂર્વક થઈને ત્યાં લગ્ન કર્યા તો આ લગ્ન માંડવામાં હું વગ ખોડીશ. માં, મારા મળદા માથે તારે તારા લગ્નનો માંડવો બાંધવો છે. મારી ચિતાની સાક્ષી તારે તારા લગ્ન ફેરા ફરવા છે. તારી તૈયારી છે? બોલ, છે તારી તૈયારી? ભગવાન તને અને તારા દીકરાને 100 વર્ષ ન કરી, પણ મારી કોડ પડી ગંગાને શું જવાબ દઈશ? શું જવાબ દઈશ? શું જવાબ? દાદા, દાદા, આવી ગયો. આવો. આવો દાદા. બેસ.
લગ્નની બહાનો મળ્યા. લગ્નની વાત પછી કરી. મળ્યો તો ખરો, પણ શું દાદા? ઠાકોરની સામે થવાની એના હૈયામાં હામ નથી દીકરા. એમને આ લગ્નની ના પાડી છે. ના પાડી? મેં કિસીને શું કહ્યું? એ બચારો શું કે એ કપાતર નથી ગંગા. એ પોતાના માના મરદા માટે પોતાનું માંડવો બાંધવા નથી માંગતો. વક ખોરવાની માની ધમકીએ એને લાચાર બનાવી દીધો છે. કિશનારે તારા લગ્ન નહીં થાય ગંગા. કિશનારે તારા લગ્ન નહીં થાય ગંગા.